નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। 3 સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણમાં ભારે વરસાદની આગાહી। ગુજરાતમાં 3 વરસાદની સિસ્ટમ સક્રિય થતાં વરસાદનું જોર વધવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। દક્ષિણ ગુજરાતના નર્મદા, ડાંગ, વલસાડ, નવસારી અને દમણમાં ભારે વરસાદની સંભાવના છે। રાજ્યના અનેક જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। આ સિસ્ટમમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર અને ઓફશોર ટ્રફનો પણ સમાવેશ થાય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના 83 તાલુકામાં મેઘમહેર। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 83 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે। રાજ્યમાં ગત 24 કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના વ્યારામાં નોંધાયો છે, જ્યાં 1.22 ઇંચ વરસાદ પડ્યો છે। આ ઉપરાંત વલસાડના ધરમપુરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। રાજ્યમાં સતત વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૃહમંત્રી કરશે રાજકોટની મુલાકાત। ગૃહમંત્રી હર્ષ સંઘવી હાલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે, જેમાં તેઓએ ગત રોજ કચ્છ અને મોરબી જિલ્લાની મુલાકાત લીધી। જે બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજકોટની મુલાકાતનું આયોજન હતું। રાજકોટમાં હર્ષ સંઘવી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને પોલીસ આવાસનું લોકાર્પણ કરવાનું આયોજન હતું। આ સાથે હર્ષ સંઘવી સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ અંતર્ગત 181 અરજદારોને નાગરિકતા પ્રમાણપત્ર આપવાના હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં હિટ એન્ડ રન, 2ના થયા છે મોત। રાજ્યના પાટનગર ગાંધીનગરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। ગાંધીનગર શહેરના રાંદેસરના સિટી પ્લસ સિનેમા પાસે આ હિટ એન્ડ રનની ઘટના બની છે। આ ઘટનામાં 2 વ્યક્તિના મોત નીપજ્યા છે, જ્યારે 2 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। એક કાર ચાલક બેફામ કાર ચલાવીને કાર ચાલકોને એક્સિડન્ટ કરીને જતો રહ્યો। ઘટનાની જાણ થતાં 108ની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી માલદીવ પહોંચ્યા, ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવની રાજધાની ખાતે પહોંચ્યા હતા। તેમનું સ્વાગત માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝો, વિદેશ મંત્રી, સંરક્ષણ મંત્રી, નાણામંત્રી અને ગૃહ સુરક્ષા મંત્રી દ્વારા ભવ્ય રીતે કરવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે પીએમ મોદી 26 જુલાઈએ માલદીવની સ્વતંત્રતાની 60મી વર્ષગાંઠની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 21 દિવસમાં 3.52 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કરી છે અમરનાથ યાત્રા। દેશમાં હાલ અમરનાથ યાત્રા ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં લગભગ 3.52 લાખ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફાના દર્શન કર્યા છે। શુક્રવારે 2896 યાત્રાળુઓનો બીજો સમૂહ જમ્મુથી રવાના થયો હતો। 3 જુલાઈથી આ યાત્રા શરૂ થઈ હતી। બીજી તરફ છડી મુબારકમાં પરંપરાગત પૂજા માટે હરિપર્વત ખાતે સારિકા ભવાની મંદિર લઈ જવાયું હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગાંધીનગર હિટ એન્ડ રન કેસ, 4ના થયા છે મોત। ગાંધીનગરમાં હિટ એન્ડ રનની ઘટનામાં મૃત્યુઆંક 4 પર પહોંચ્યો છે, જ્યારે હાલ 1 વ્યક્તિની તપાસ ચાલી રહી છે। શહેરના રાંદેસણ પાસે એક કાર ચાલકે 4 થી 5 વાહનો સહિત અનેકને અડફેટે લીધા। આ ઘટના બાદ સ્થાનિકોએ કાર ચાલકને ઢોર માર મારીને કારમાં પણ તોડફાડ કરી। ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપ લગાવ્યા છે। હાલમાં આરોપી હિતેશ પટેલની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલમાં પહેલીવાર જોવા મળશે આ નજારો। ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન એટલે કે સાપુતારા 26 જુલાઈથી લઈને 17 ઓગસ્ટ સુધી સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના ડાંગી મણિયારોથી માંડીને 12 રાજ્યોના પરંપરાગત નૃત્ય માણવા મળશે। સાથે પહેલીવાર ગ્રાન્ડ ફોક કાર્નિવલ પરેડમાં 13 રાજ્યોના 350થી વધુ કલાકારો ભાગ લેશે। દર વર્ષે ઘણા લોકો ચોમાસામાં આ ફેસ્ટિવલને માણવા માટે સાપુતારા પહોંચે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એપાર્ટમેન્ટને તાત્કાલિક ખાલી કરાવાયું છે, ખાડી બેસી જવાની ભીતિ। સુરતના પૂણા વિસ્તારમાં સમ્રાટ એપાર્ટમેન્ટના રહીશોને અચાનક તેમના ફ્લેટ ખાલી કરવામાં આવ્યા છે। ડ્રેનેજ લાઇનના કામ દરમિયાન ખાડીનો એક ભાગ બેસી જતા એપાર્ટમેન્ટને નમી પડવાની ભીતિ સેવાઈ રહી હતી। એસએનસીની દબાણ શાખાએ તાત્કાલિક કાર્યવાહી કરીને લોકોને બહાર કાઢ્યા છે। કેટલાકને કોમ્યુનિટી હોલમાં શિફ્ટ કરાયા છે, જ્યારે અન્ય સંબંધીઓને ત્યાં ગયા ત્યારે કોઈ જવાબદાર અધિકારી સ્થળ ઉપર હાજર ન હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાપરે, 2024માં આટલા લોકોએ ભારતની નાગરિકતા છોડી। કેન્દ્ર સરકારે રાજ્યસભામાં જણાવ્યું છે કે 2024માં 2,06,378 ભારતીયો પોતાની નાગરિકતા છોડી છે। વિદેશ રાજ્યમંત્રી
કીર્તિવર્ધનસિંહે રજૂ કરેલા આંકડા મુજબ 2023ની સરખામણીમાં આ સંખ્યામાં નજીવો ઘટાડો થયો છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી 2 લાખથી વધુ લોકો નાગરિકતાનો ત્યાગ કરી રહ્યા છે. 2020માં આ સંખ્યા ઘટીને 85,256 થઈ હતી, પરંતુ ત્યારથી તેમાં સતત વધારો જોવા મળ્યો છે, જે ચિંતાનો વિષય છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં જળબંબાકારની આગાહી. રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા છે. જોકે રાજ્યના અન્ય જિલ્લામાં વરસાદનું જોર વધશે. રાજ્યમાં હાલ એક સાથે 3 વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે, જે કારણે 25થી 29 જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂર આવે તેવી પણ શક્યતા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 592 વર્ષ જૂના પૌરાણિક લુણેશ્વર મહાદેવના દર્શન કરો. મહીસાગરમાં 592 વર્ષ જૂના પૌરાણિક લુણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ત્યારે ગુજરાતમાં શ્રાવણ મહિનાનો પહેલો દિવસ હતો. આ મંદિરમાં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી હતી. શિવ ભક્તો ભોળાનાથને રીઝવવા માટે મંદિરે પહોંચી રહ્યા હતા. તેઓ પૂજા અર્ચના કરી રહ્યા હતા અને શિવજીને જળ અને દૂધ ચડાવી રહ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં 59.38 લાખ હેક્ટરમાં વાવેતર. ચાલુ ચોમાસા સિઝનમાં સાર્વત્રિક વરસાદના પરિણામે ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં કુલ 58.38 લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે 68.23% વિસ્તારમાં ખરીફ અને ચોમાસુ પાકનું વાવેતર પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, જેમાં સૌથી વધુ 19.42 લાખ હેક્ટરમાં મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે 19.62 લાખ હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.